ચરિત્ર રજૂ કરે. અદ્ભુત અદ્ભુત. એનો મને એક મહાપુરુષે મારે જુનાગઢમાં વાત કરી છે, એ મને સાંભળી તો હશે, પણ ન સાંભળ્યું તો એના નેજા નીચે હું તમને સંભળાવું કે ભગવાન કૃષ્ણએ આખા મહાભારતમાં ક્યાંય ખાનગી નિવેદન કર્યું જ નથી. જે કર્યું છે નિવેદન જાહેરમાં જ કર્યું છે. પણ બે ઘટના મહાભારતની એવી છે કે જેમાં ખાનગીમાં નિવેદન અને ચર્ચા કરી છે. એક તો કર્ણ બાબતમાં અને બીજું અર્જુન બાબતમાં. એટલે કર્ણની મારે વાત નથી કરવી, અહીં વિષયાંતર થાય એટલે. પણ અર્જુનને આમ જંગલમાં એક ઝાડને છાંયે બેહાડીને ભગવાન કૃષ્ણ એને કહે છે, અર્જુન આવતીકાલે શું પ્રસંગ છે ખબર છે તને? તો કે હા, મારે માછલી ફરતી હોય એની આંખ વિધવાની છે. દ્રષ્ટાંત આપ્યું પૂજ્ય વિપુલભાઈ. તો કે જો મને તે મહાપુરુષે વાત કરી એ શબ્દમાં હું તમને કરું છું કે જો આવતીકાલનો દિવસ તારા માટે એટલો બધો મહત્વનો છે કે એમાં જો તું પાસ થઈ જા તો તારું જીવતર લીલું લીલું થઈ જાય, નહીતર તું જીવતોય શું મરતોય શું એમાં કોઈ ફરક મારે માટે નથી અર્જુન. પણ તું બેલેન્સ રાખજે, મગજ સ્થિર રાખજે, મનને સ્થિર રાખજે, છાપડામાં પગ બરાબર રાખજે. કારણ કે નીચે જોઈ ઉપર ફરતી માછલીનું આ બધું આપણે આપણી ગામડાની ભાષામાં કેવું હોય ને, તો ભગવાન કૃષ્ણે અર્જુનને આમ કરજે, તેમ કરજે, ફલાણું કરજે, પાથીએ પાથીએ તેલ પાડ્યું ભાઈ. અને પછી અર્જુને એટલું કીધું કે પ્રભુ આ બધું મારે જ કરવાનું, તમારે કઈ નહીં કરવાનું. તો કે અર્જુન તારાથી જે નહીં થાય એ હું કરીશ. તો કે મારાથી શું નહીં થાય આવતીકાલે તમે શું કરશો એ મને કહેશો? તો કે અગાઉથી કેવું જરૂરી ખરું? તો કે હા, હું તમારો એવો શિષ્ય છું કે તમે ખુલાસો કરો. તો અર્જુન આવતીકાલે પાણી સ્થિર હું કરી દઈશ, સ્થિર તારાથી નહીં થાય. પાણી સ્થિર થાય તો જ માછલી દેખાય અને તો જ તને એમ પૂછી વિપુલભાઈ કહેતા હતા એમ તમે 10 ડગલા ઈશ્વર તરફ હાલો તા તો એલો 50 ડગલા હાલવા તૈયાર છે. પણ આને તો ઊભું જ થાવું, એનું શું કરું? એમ ઈશ્વરનો અનુગ્રહ કેવો છે, કરુણાનો સાગર કેવો છે. અને એટલે મારે આપણે એક બીજી વાત એમને રજૂ કરવી છે. એ આજની જ ઘટના છે કે પાંડવો હિમાલય અને કેળે જયારે જાય છે, પાંચે વર્ણન તો થઈ ગયું છે. મારે દુલા કાગની રચનાની 3 કડી સંભળાવી. હાલ્યા જાય છે, એમાં એક બાઈ હામી મળે છે, સ્ત્રી એને ઉભા રાખે છે. ઉભા રહ્યો, સાંભળજો. એ જી હેમાલાને ખેડે પાંડવ હાલિયા, રસ્તામાં મળેલ સુંદરી એક રે આભના ઓઢણા પાણીલાના પહેરણા રે. ક્યા વાત! એજી પૂછ્યું એને વાણીમાં રાખી વિવેક રે માળાને પાંડવ હાલિયા રે. એ જી હેમાળાન કે રે પાંડવ જે દિહાલિયા રે. શું કવિતા છે વિપુલભાઈ! હેમાળાને કેળે પાંડવ જે દિહાલિયા. એને રસ્તામાં એક બાઈ મળી, એને આભનું ઓઢણું વેઠું છે જગુભાઈ અને પાણીનું પેરણું કર્યું છે. બાઈ હતી કોણ? ધરતી હતી, સ્ત્રીનું રૂપ લઈને ઊભી છે. અને એને પૂછ્યું, ઉભા રહ્યો પાંચે પાંડવો, મારે પેલો પ્રશ્ન તમને પૂછવો છે કે બાણ ક્યાં મેલ્યા મુગટ કા માથે નથી રે? બાણ ક્યાં મેલ્યા મુગટ કા માથે નથી રે? આહા. એજી એટલું કહીને એજી ખંભે નથી ખસડીના કિનાર રે કવરવો સહારા ઈ ગદાબાઈ ક્યાં ગયા રે? એજી કૌરવો સહારા
ગદાબાઈ ક્યાં ગયા, મુગટ ક્યાં ગયા? ખંભે ખમાના કરનાર છડીદાર કોઈ નથી, મુગટ નથી, તલવાર નથી, અને કૌરવો સહાર્યા એ ગદાબાઈ ક્યાં ગયા? આ બધું ક્યાં મૂક્યું? કોણ? ધરતી પૂછે છે પાંડવો. હવે સાંભળજો કે કુંતા ને ગાંધારી બેમાં કોણ દુખણી રે, એજી પૂછી એને દ્રૌપદી ને વાત રે, દુશાસન ના લોહીથી શેઠો તમે પૂર્યો રે, એજી હવે તમને ખૂબ થઈ હશે નિરાત રે, મારાને ઘેરે પાંડવાલિયા રે. ક્યા વાત? એ જે મારાને કેલે પાંડવ જે દિહાલિયા રે. અને છેલ્લી કડી સાંભળજો. આ કુંતાને ગાંધારી બેમાં કોણ દુખણી પૂછીને દ્રૌપદીને એક વાત, દુશાસનના લોહીથી શેઠો તમે પૂર્યો, હવે તમને ખૂબ થઈ હશે નિરાત. કોણ? ધરતી પૂછે છે. પણ પછીની કડી બહુ સરસ, કે જેના માટે બાધા ઈ ભૂમિકા ભેલી નથી રે, જેને માટે તમે ભાઈઓને મારી નાખ્યા, જેના માટે તમે ભત્રીજાને મારી નાખ્યા, એ ધરતીને તો હારે લેવી હતી. એ જેના માટે હું તમારી જેમ બહુ તણાઈ જાઉં છું, પ્રવાહ તણાવું ન જોઈએ વખતાને, પણ ખેર હૃદય છે ને એમ, કે જેના માટે બાધા ઈ ભૂમિકા ભેલી નથી રે, એજી એટલું કહીને ચાલી ગઈ છે ઈ કાગરે ટાણાનો અનુભવ તમે પાંડવોને પૂછજો રે, એજી રૂંધાણો સગડા ગળાનો એ રાગ રે, માળાને ખેડે પાંડવ હાલિયા રે, એ માળાને કેળે પાંડવ જોને હાલિયા રે, એજી રસ્તામાં એને મળે સુંદરી એક રે, જેણે આપના ઓઢણા રે પાણીલાના પહેરણા રે, પૂછ્યું એને વાણીમાં રાખીને એ વિવેક હે મારાને. જામનગરથી મહેમાન આવ્યા છે, લંડનથી આવ્યા છે, સૌરાષ્ટ્ર ગુજરાતમાં બધેથી મહેમાનો આવ્યા છે આ કથાને માણવા માટે. તો અમે તો બીજું શું કરીએ, આવી થોડી ઘણી, આ તો મારે પરમ પૂજ્ય વિપુલભાઈને મારી બે વાણી પવિત્ર કરવા માટે એના ચરણે એક વાત અને ગીતની ત્રણ કડી રજૂ કરવી હતી. પણ આપણા દેશની સંસ્કૃતિ, આ મેં પૂજ્ય વિપુલભાઈને મેં એ જ કીધું કે આ ઋષિની પરંપરા તો જો 5,500 પોણા 6,000 વર્ષ પહેલાની આ વાતું છે સાહેબ, અને હજી તમારા મારા રૂવાડા ઉભા થઈ જાય છે. એ ભારતની સંસ્કૃતિ. એક કવિતા સાંભળજો. ભારતની સંસ્કૃતિ કેવી છે? શબ્દ એક શોધો ને તો આખી સંહિતા નીકળે. શબ્દ એક શોધો ભૂપેન્દ્રભાઈ તો આખી સંહિતા નીકળે, કુવો એક ખોદો તો આખી સરિતા નીકળે. શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે, કુવો એક ખોદો આખી સરિતા નીકળે, જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો ને ગીતા નીકળે. જુદી તાસીર છે આ ભારતની ધરતીની કે મહાભારત વાવો ને ગીતા નીકળે. નકર યુદ્ધમાંથી યુદ્ધ જ જન્મે મિત્રો, વેરમાંથી વેર જ જન્મે. પણ આ એક દેશ એવો છે કે જ્યાં મહાભારતનું યુદ્ધ વાયું અને ગીતાનું જ્ઞાન જન્મે. જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો અને ગીતા નીકળે. હવે સાંભળજો, હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ,
જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. હવે સાંભળજો, જનક જેવા આવી અને હજી હળ હાકે તો આ ધરતીમાંથી સીતા નીકળે. જનક જેવા આવી અને ભારતની ધરતીમાં હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. અને કૃષ્ણના ટેરમાં આવી અને ફંફોળે તો વાંસળીના ટુકડા હજી સજીતા.